હેલો બાળકો, કેમ છો? વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. મારું નામ પ્રિતેશ સર છે. હું તમને ફિઝિક્સ ભણાવું છું. આજે આપણે ચેપ્ટર 7 પ્રત્યાવર્તી પ્રવાહ એટલે ઓલ્ટરનેટ કરંટ વિશે આપણે ભણવાનું છે. સૌથી પહેલાં તો અત્યાર સુધી તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમારે સૌથી પહેલાં તો સબસ્ક્રાઇબ કરવાનું છે. બીજી અગત્યની વાત કે આ વિડીયોને તમારે તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલવાનો છે અને એમને પણ સબસ્ક્રાઇબ કરવા માટે કહેવાનું છે. ત્રીજી અગત્યની વાત કે આ જે પણ હું હેન્ડરિટન નોટ્સ લખું છું એ તમારે લખવાની જરૂર નથી, એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી જ છે. ઓકે, અને આગળના વિડીયો તમે ના જોયા હોય તો એ પણ પ્લેલિસ્ટમાં મૂકેલા છે, તેમાંથી તમે જોઈ શકો છો. અને સૌથી ખાસ અગત્યની બાબત કે વિડીયો જોયા પછી જો તમને ગમે તો લાઈક અને કોમેન્ટ કરવાનું અચૂક ભૂલતા નહીં. ઓકે, સારું, ચલો. તો આજે આપણે ચેપ્ટર 7 ચાલુ કરીએ. પ્રત્યાવર્તી પ્રવાહ, ઇંગ્લિશમાં એને એસી એટલે ઓલ્ટરનેટ કરંટ. ઓકે, સતત એની દિશા શું થાય? બદલાયા કરે. અહીં આગળ પ્રસ્તાવનામાંથી આપણે જે અગત્યના વાક્યો છે, જે શોર્ટ ક્વેશ્ચન કે કંઈક એમસીક્યુમાં પૂછાય એવા વાક્યોને આપણે અહીં આગળ લીધેલા છે. પહેલું શું છે? તો આપણા ઘર અને ઓફિસમાં જે વિદ્યુત મેઇન સપ્લાય આવે છે એ કેવો હોય છે? તો એ એવો વોલ્ટેજ હોય છે કે જે સમય સાથે સાઇન વક્ર પ્રમાણે બદલાય છે. સાઇન વક્ર એટલે શું? શૃંગગર્ત જે તમને ખબર છે, ખ્યાલ છે ને? આપણે સાઇન એટલે આવું, આ શૃંગ, આ ગર્ત, શૃંગગર્ત એટલે આ પ્રમાણે અહીં આગળ પ્રવાહની જે દિશા હોય પછી અહીં આવે એટલે દિશા બદલાઈ જાય, ફરી પાછી અહીં આવે એટલે દિશા બદલાઈ જાય, એટલે એને ઓલ્ટરનેટ કરંટ કહેવામાં આવે છે, અથવા એને એસી વોલ્ટેજ અથવા એસી પ્રવાહ કહેવામાં આવે છે. અહીં આપણા ઘર અને ઓફિસમાં જો આપણા ઘર અને ઓફિસમાં જે વિદ્યુત મેઇન સપ્લાય હોય છે એ એવો વોલ્ટેજ હોય છે કે જે સમય સાથે સાઇન વક્ર પ્રમાણે બદલાય છે. આવા વોલ્ટેજને પ્રત્યાવર્તી વોલ્ટેજ એટલે એસી વોલ્ટેજ કહેવામાં આવે છે. જે મેં તમને કહ્યું કે શૃંગ પતે એટલે પ્રવાહની દિશા બદલાય, ગર્ત પતે એટલે ફરી પ્રવાહની દિશા બદલાય, એટલે ઓલ્ટરનેટ કરંટ કહેવામાં આવે છે અથવા ઓલ્ટરનેટ વોલ્ટેજ. ફરી એકવાર, આપણા ઘર અને ઓફિસમાં જે વિદ્યુત મેઇન સપ્લાય આવે છે એ કેવો વોલ્ટેજ હોય છે? તો તે સમય સાથે સાઇન વક્ર પ્રમાણે બદલાય છે. આથી આવા વોલ્ટેજને પ્રત્યાવર્તી વોલ્ટેજ અથવા તો પ્રત્યાવર્તી પ્રવાહ કહેવામાં આવે છે. આપણે ડીસી વોલ્ટેજની જગ્યાએ એસી વોલ્ટેજનો ઉપયોગ કેમ કરવાનો? ડીસી એટલે ડાયરેક્ટ કરંટ, એસી એટલે ઓલ્ટરનેટ કરંટ. ડીસી વોલ્ટેજની જગ્યાએ એસી વોલ્ટેજનો ઉપયોગ કરવાનું પસંદ કેમ કરવાનું? તો ડીસી વોલ્ટેજને બદલે એસી વોલ્ટેજનો ઉપયોગ પસંદ કરવાનું મુખ્ય કારણ એ છે કે બે કારણ છે. પહેલું, તેમાં બે ટ્રાન્સફોર્મર હોય છે. એસી વોલ્ટેજમાં શું હોય છે? બે ટ્રાન્સફોર્મર. એના મદદથી એસી વોલ્ટેજને એક વોલ્ટેજમાંથી બીજા વોલ્ટેજમાં સરળતાથી અને અસરકારક રીતે રૂપાંતર કરી શકાય છે. આ પહેલો ફાયદો. બીજું, આ ઉપરાંત વિદ્યુત ઉર્જાનું કરકસરયુક્ત લાંબા અંતર સુધી પ્રસારણ કરી શકાય છે. કરકસરયુક્ત એટલે ઓછા વ્યયથી, એનો ઓછો બગાડ થાય એવી રીતે લાંબા અંતર સુધી એને મોકલી શકાય છે. તો બે પોઈન્ટ છે. ડીસી વોલ્ટેજની જગ્યાએ એસી વોલ્ટેજ કેમ વાપરવામાં આવે છે? કારણ કે એસી વોલ્ટેજની અંદર બે ટ્રાન્સફોર્મર હોય છે, એટલે એક વોલ્ટેજમાંથી બીજા વોલ્ટેજમાં સરળતાથી એને સારી રીતે રૂપાંતર કરી શકાય છે. અને બીજો મુદ્દો શું છે? વિદ્યુત ઉર્જાનું કરકસરયુક્ત એટલે ઓછા વ્યય સાથે, ઓછા બગાડ સાથે લાંબા અંતર સુધી તેનું પ્રસારણ કરી શકાય છે. ઓકે, અહીંથી આપણી થિયરી ચાલુ થાય છે. હવે થિયરી ચાલુ કરીએ એ પહેલા અમુક વિકલન સંકલન ના અમુક સ્ટેપ છે અને અમુક ફોર્મ્યુલાઓ છે. ત્રિકોણમિતિની ફોર્મ્યુલા છે, અમુક એસી પ્રવાહની ફોર્મ્યુલાઓ છે, બરાબર છે? તો એ બધી ફોર્મ્યુલાઓ પહેલા જાણી લઈએ તો થિયરીમાં આવશે તો આપણને વધારે સારું પડશે. તો એના માટે આપણે અમુક સૂત્રો યાદ રાખવાના છે, એ પહેલા જોઈ લઈએ આપણે. તો અહીં આગળ જો સરે અહીં આગળ લખેલા છે પેજ નંબર 6. જો પેજ નંબર 6 ઉપર તમે જોશો તો આવી જશે. અહીં જગ્યા હતી તો સરે જગ્યાનો ઉપયોગ કર્યો છે.
આમાં કઈ કઈ ફોર્મ્યુલા યાદ રાખવાની છે? થિયરીની અંદર આ બધી જ ફોર્મ્યુલા આવશે. જ્યારે પણ થિયરીમાં cos ઓમેગા ટી આવે તો એની જગ્યાએ sin ઓમેગા ટી પ્લસ π/2 લખીશું, અને માઇનસ cos ઓમેગા ટી આવે તો એની જગ્યાએ sin ઓમેગા માઇનસ π/2 લખીશું. યાદ કેવી રીતે રાખવાનું? પ્લસ cos ઓમેગા ટી હોય ને, પ્લસ હોય ને તો પ્લસ π/2, અને માઇનસ cos ઓમેગા ટી હોય તો એ માઇનસ π/2. cos નું sin માં રૂપાંતર કરવા માટેની આ ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલા યાદ રાખવાની. પ્લસ cos હોય તો પ્લસ π/2 આવશે, માઇનસ cos હોય તો માઇનસ π/2. પછી sin નું વિકલન અને સંકલન બંને આવશે. બંનેમાં કન્ફ્યુઝ નહીં થવાનું. જો sin નું સંકલન કેવી રીતે થાય? sin નું સંકલન માઇનસ cos થાય, અને આ ઓમેગા જે ટી નો સહગુણક છે ઓમેગા, એના વડે ભાગવાનું. સંકલનમાં ભાગવાનું, વિકલનમાં ગુણવાનું. જો sin ઓમેગા ટી નું વિકલન cos ઓમેગા ટી, જો સંકલન sin નું સંકલન માઇનસ cos, પણ sin નું વિકલન પ્લસ cos થાય છે. અને જે ઓમેગા છે આગળ ગુણાય, સંકલનમાં ભગાય, વિકલનમાં ગુણાય. જો આ બે કન્ફ્યુઝન ના થાય. sin નું સંકલન માઇનસ cos, sin નું વિકલન પ્લસ cos. સંકલનમાં સહગુણક હોય ઓમેગા એ ભગાય, વિકલનની અંદર સહગુણક હોય ઓમેગા આગળ ગુણાય. બરાબર છે? પછી આ બે ઇન્ડક્ટર માટેના અવરોધ અને કેપેસિટર માટેના અવરોધ છે. ઇન્ડક્ટર માટેના અવરોધને એક્સેલ કહેવાય. એનું નામ છે, એમનું શબ્દમાં નામ એવું કહેવાય, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. અને શું બોલાય? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. અને એની ફોર્મ્યુલા છે ઓમેગા એલ. એ રીતે એક્સી, આમ સાદી ભાષામાં કેવું હોય તો કેપેસિટરનો અવરોધ કહેવાય, પણ એનું નામ પ્રોપર એવું છે કેપેસિટિવ રિએક્ટન્સ. જો સર ફરી બોલે, એલ એટલે ઇન્ડક્ટર, અને એનો અવરોધ એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, અને સી એટલે કેપેસિટર ને એનો અવરોધ એટલે કેપેસિટિવ રિએક્ટન્સ. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સની ફોર્મ્યુલા ઓમેગા એલ, અને કેપેસિટિવ રિએક્ટન્સની ફોર્મ્યુલા 1/ωc. તો તમારે આ 6 ફોર્મ્યુલા સરસ રીતે તૈયાર થઈ ગઈ. પહેલી પ્લસ cos હોય, પ્લસ cos ઓમેગા ટી નું સાઇનમાં રૂપાંતર કરવું હોય તો પ્લસ cos છે એટલે પ્લસ π/2, પણ શામાં? sin ઓમેગા ટી માં પ્લસ π/2 જુઓ. અને માઇનસ cos હોય તો માઇનસ π/2, શામાં? sin ઓમેગા ટી માં માઇનસ π/2. sin નું સંકલન માઇનસ cos થાય અને ઓમેગા ભગાય, અને sin નું વિકલન cos ઓમેગા ટી અને ઓમેગા આગળ ગુણાય. XL એટલે ઓમેગા એલ, XC એટલે 1/ωc. Q ના વિકલનને I કહેવાય ને I ના સંકલનને Q કહેવાય. આપણને યાદ રાખજો. Q ના વિકલનને, જેવું આપણે 11મા ધોરણમાં કેવું બોલતા હતા, અંતરના વિકલનને વેગ કહેવાય ને વેગના વિકલનને પ્રવેગ કહેવાય. એવી રીતે વીજભાર, વિદ્યુતભાર એટલે ચાર્જ, એટલે Q ના વિકલનને શું કહેવાય? I કહેવાય. પછી ઓહમના નિયમ પ્રમાણે આપણે I = V/R કહીએ છીએ કે નહીં, તો એવી રીતે અહીં I maximum = V maximum XL. આ પણ તમારે યાદ રાખવાનું છે. એવી રીતે I maximum ની બીજી ફોર્મ્યુલા V maximum XC. તમે I maximum એટલે V maximum XL પણ લખી શકો, અને I maximum એટલે V maximum XC પણ લઈ શકો. કેપેસિટરની થિયરી હોય તો I maximum ની આ ફોર્મ્યુલા થાય. ઇન્ડક્ટર માટેની થિયરી હોય, ઇન્ડક્ટર એટલે શું? વાહકતાનું ગૂંચળું. જ્યાં સુધી પરિપથમાં ના જોડીએ ત્યાં સુધી એને વાહકતાનું ગૂંચળું કહેવાય. પણ પરિપથમાં જોડી દીધા પછી એને ગૂંચળું નથી બોલતા, આપણે એને ઇન્ડક્ટર બોલીએ છીએ. શું બોલીએ છીએ? ઇન્ડક્ટર. ઓકે. આ ત્રિકોણમિતિની ફોર્મ્યુલા છે 2 sin θ cos θ. sin અને cos ની જોડે θ સરખા હોવા જોઈએ, ગુણાકાર હોવો જોઈએ વચ્ચે, અને આગળ 2 હોવા જોઈએ. તો sin જોડે જે θ આલ્યા હોય એના ડબલ થઈ જાય, 2θ. અહીં જો એવી રીતે આપણે થિયરીમાં આ સૂત્ર આવવાનું છે, 2 sin ઓમેગા ટી cos ઓમેગા ટી. તો બંનેમાં જો ઓમેગા ટી θ સરખા છે, વચ્ચે ગુણાકાર છે ને આગળ 2 છે, તો sin આ ઓમેગા ટી એક વાર છે એની જગ્યાએ ડબલ થઈ જાય 2 ઓમેગા ટી. તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ આવવાનો છે. પછી આ પણ ફોર્મ્યુલા આવશે, sin² ઓમેગા ટી ની સરેરાશ વેલ્યુ. આ બંને બાજુ લેસ ધેન ગ્રેટર ધેન છે એને સરેરાશ કહેવાય. તો sin² ઓમેગા ટી ની સરેરાશ વેલ્યુ 1/2 છે, અને sin ઓમેગા ટી ની વેલ્યુ 0 છે. અમારી છોકરાઓ કન્ફ્યુઝ થાય છે. તો તમને યાદ રાખવાની ટ્રીક, અહીં 2 હોય તો અહીં 2 આવે, 2 ના હોય તો 2 ના આવે, 0 આવે. અહીં 2 ઘાત છે તો અહીં 1/2, અહીં એકેય ઘાત નથી તો અહીં 0. બરાબર છે? પાવરની 2 ફોર્મ્યુલા છે, I² R અને P = IV.
અવરોધ હોય તો તમારે પાવરની ફોર્મ્યુલા I સ્ક્વેર આ લેવાય, પણ કેપેસિટર અથવા ઇન્ડક્ટર હોય તો P બરાબર IV ફોર્મ્યુલા લેવાય. બરાબર છે. તો આટલું તમારે 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 આ 15 ફોર્મ્યુલા તમારે સરસ રીતે યાદ રાખવાની છે, તો તમને થિયરીમાં કશો વાંધો આવશે નહીં. ફરી એકવાર પ્લસ કોસનું સાઇનમાં રૂપાંતર, સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2, માઇનસ કોસ ઓમેગા ટી હોય તો સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2, સાઇનનું સંકલન માઇનસ 1 અપોન ઓમેગા કોસ ઓમેગા ટી, સાઇનનું વિકલન ઓમેગા કોસ ઓમેગા ટી, એક્સએલ એટલે ઓમેગા એલ, એક્સી એટલે 1 અપોન ઓમેગા સી. અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય અને કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાય. ક્યુના વિકલનને પ્રવાહ કહેવાય. ઓહમના નિયમ પ્રમાણે I મેક્સિમમ એટલે V મેક્સિમમ અપોન એક્સએલ અથવા I મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ V મેક્સિમમ અપોન એક્સી. ત્રિકોણમિતિની ફોર્મ્યુલા 2 sin થીટા ઇન્ટુ કોસ થીટા હોય તો sin 2 થીટા, એ પ્રમાણે આપણે આવશે 2 sin ઓમેગા ટી કોસ ઓમેગા ટી ની જગ્યાએ શું લખાય? sin 2 ઓમેગા ટી. sin સ્ક્વેર ઓમેગા ટી ની સરેરાશ વેલ્યુ 1/2 sin, sin ઓમેગા ટી ની સરેરાશ વેલ્યુ 0 થાય. પાવરની ફોર્મ્યુલા 2 છે, I સ્ક્વેર આર અને IV. બરાબર. આ બધી ફોર્મ્યુલાઓ આજે થિયરીમાં આપણે કામ લાગવાની છે. તો હવે આપણે થિયરીઓ ચાલુ કરીએ. ચલો, સૌથી પહેલી થિયરી આપણે લઈએ. અવરોધકને લાગુ પાડેલ એસી વોલ્ટેજ માટે પ્રવાહનું સૂત્ર મેળવી તેનો ફેઝર ડાયાગ્રામ મેળવો. સાંભળો, 3 થિયરી બહુ જ અગત્યની છે, 3માંથી એક એક્ઝામમાં આવે જ છે. અહીં અવરોધકને લાગુ પાડેલ એસી વોલ્ટેજ માટે પ્રવાહનું સૂત્ર, આના પછીની થિયરી આવશે કે ઇન્ડક્ટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ માટે પ્રવાહનું સૂત્ર. ત્રીજી થિયરી આવશે કેપેસિટરને લાગુ પાડેલ માટે એસી વોલ્ટેજ માટે પ્રવાહનું સૂત્ર. ત્રણેય થિયરી તમારે સરસ રીતે તૈયાર કરવાની છે. અહીં આગળ પહેલા અવરોધકને લાગુ પાડેલ એટલે તમારે આ એસી સોર્સ છે, એસી સ્ત્રોત, સોર્સ એટલે સ્ત્રોત, ઉદ્ગમ, અને અહીં અવરોધ. પરિપથમાં હું બતાવવાનું, એ લખવાનું આકૃતિમાં અવરોધકને એસી વોલ્ટેજ સ્ત્રોત સાથે જોડેલ છે, ઓકે. અને અહીં આ સાથે છે, ઓકે, સુધારી લેજો. હવે પરિપથમાં એસી સ્ત્રોતની સંજ્ઞા આવી છે, જો. બરાબર. હવે આ ફોર્મ્યુલા યાદ રાખવાની, V બરાબર V મેક્સિમમ સાઇન ઓમેગા ટી. આનો આ જે ઉદ્ગમ હોય, એસી સોર્સ, એસી સ્ત્રોત હોય, એના ઉદ્ગમનો વોલ્ટેજ V બરાબર V મેક્સિમમ સાઇન ઓમેગા ટી હોય. આ તમારે યાદ રાખવાનું. V ની ફોર્મ્યુલા શું થાય? V મેક્સિમમ સાઇન ઓમેગા ટી. હવે એમાં V મેક્સિમમ અને ઓમેગા શું છે? તો V મેક્સિમમ એ V નો કંપવિસ્તાર છે અને ઓમેગા એની કોણીય આવૃત્તિ છે. હવે સર શું કરે છે? V ની જગ્યાએ IR, જુઓ, V ઇઝ ઇક્વલ ટુ IR, ખબર છે ને ફોર્મ્યુલા? અને આ તો એવું ને એવું જ, V મેક્સિમમ સાઇન ઓમેગા ટી. જો અહીં મેં લખ્યું V બરાબર IR મૂક્યા આપણે. હવે R ને અહીં નીચે ભાગી કાઢો, V મેક્સિમમ ની નીચે R આવી ગયા, ઇન્ટુ સાઇન ઓમેગા ટી એવા. V મેક્સિમમ અપોન R ને શું કહેવાય? I મેક્સિમમ કહેવાય, V મેક્સિમમ અપોન R. ઓકે, હમણાં ફોર્મ્યુલાઓ જોઈને આપણે, તો એની અંદર V મેક્સિમમ અપોન R એટલે પણ I મેક્સિમમ કહી શકાય. તમારે એની અંદર જોડવું હોય એક આ અને એક આ, V ઇઝ ઇક્વલ ટુ V મેક્સિમમ સાઇન ઓમેગા ટી. હમણાં ઉમેરી દઈએ આપણે આના પછી. બરાબર છે. તો આ પણ બે ફોર્મ્યુલા જગ્યા હોય તો ઉમેરી દઈશું, નહીં તો યાદ રાખો, આ પણ ફોર્મ્યુલા યાદ રાખવાની છે. અને V મેક્સિમમ અપોન R એટલે ઓહમના નિયમ પ્રમાણે I ઇઝ ઇક્વલ ટુ V અપોન R. હવે એનો ફેઝર દોરવાનો. ફેઝર કેવી રીતે દોરવાનો છે સાંભળજો. આ જે ભૂરી લાઈન છે એ વોલ્ટેજનો વક્ર છે, અને આ જે ડોટેડ લાઈન છે, ડોટ 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 ડોટ, એ સાઇન વક્ર છે. બરાબર છે. એટલે I નો, સાંભળો, બંને છે તો સાઇન વક્ર જ, પણ જે ભૂરી લાઈન છે આ, એ વોલ્ટેજ નો આલેખ છે, અને જે ડોટેડ છે એ પ્રવાહ, જો I નો. બંને એક જ જગ્યાએથી શરૂ થાય છે, એક જ જગ્યાએ વિરામ પામે, ફરી નીચે શરૂ થાય, એક જ જગ્યાએ વિરામ પામે, ફરી શરૂ થાય. ખ્યાલ આવી ગયો? તો અહીં ગાડી 0 પાઈ 2 પાઈ. હવે તમારે શું કરવાનું? તો અહીં ગાડી તમારે એક ઊભી લાઈન દોરવાની. ઊભી લાઈન તમારે એવી રીતે દોરવાની કે
આ બ્લુ લાઈન અને ડોટેડ લાઈન એને અડે જુઓ, પછી ત્યાંથી આમ ડોટેડ લાઈન ખેંચવાની અને અહીં બ્લુથી ડોટેડ લાઈન ખેંચવાની. સાંભળજો, હવે આ જે ઉપરની ડોટેડ લાઈન છે ત્યાં સુધીના સદિશને વી નો ફેઝર કહેવાય. આ જે ઉપરની ડોટેડ લાઈન છે, ફરી વાર તમે આ બે દોર્યા, બરાબર છે, તો તમારે શું કરવાનું, આ બેને જોડવાનું, બંનેના શૃંગને જોડતી એક લાઈન દોરવાની. પછી અહીં જ્યાં આગળ નીચેનો જે ડોટેડ લાઈન વાળો ગ્રાફ છે ત્યાંથી અહીં ડોટેડ લાઈન આડી દોરવાની, અને આ બ્લુ વાળો ગ્રાફ છે ત્યાંથી ડોટેડ લાઈન દોરવાની. તમારે તો બે પેન્સિલથી જ દોરવાની, એટલે તમે શું કરજો, પેન્સિલથી એક ઘટી લાઈન અને એક ડોટેડ લાઈન લેજો એટલે અલગ પડશે. અને અહીંથી તમારે બરાબર આ બેની વચ્ચેની દિશામાં એક સદિશ દોરવાનું, ઉપરની લાઈનને અડે ત્યાં સુધી એ વોલ્ટેજનો ફેઝર થશે, અને નીચેની લાઈનને અડે ત્યાં સુધી જો આ બ્લેક વાળો એ પ્રવાહનો ફેઝર થશે. બરાબર છે. અને અહીં વચ્ચેનો ખૂણો કેટલો થશે, ઓમેગા T1. આટલો ખૂણો કેટલો થશે, ઓમેગા T1. હવે આટલી ઊંચાઈ છે, આ જે છે આ લાઈન સુધીની ઊંચાઈ એ પ્રવાહનું મૂલ્ય દર્શાવે. પ્રવાહનું મૂલ્ય એટલે I મેક્સિમમ સાઇન ઓમેગા T1. અને આ ઉપરની લાઈન છે, આટલી હાઈટ છે એ વોલ્ટેજનું એટલે V બરાબર V મેક્સિમમ સાઇન ઓમેગા T. અહીં લખ્યું હતું ને, અહીં T1 લખવાનું છે, V મેક્સિમમ સાઇન ઓમેગા T1. તો ખબર પડી ગઈ કે નહીં? ઓકે. ખાલી ધ્યાન શું રાખવાનું છે, તમારે એવી ઊભી લાઈન દોરવાની જે આ બ્લુ વાળો જે ડાર્ક ગ્રાફ છે અને ડોટેડ વાળો ગ્રાફ છે બેને અડે. પછી ત્યાંથી આ ડોટેડ વાળા ગ્રાફથી લાઈન દોરવાની, આ ડાર્ક વાળા છે ત્યાંથી લાઈન દોરવાની. પછી તમારે શું કરો, આ લાઈનને આગળ કન્ટિન્યુ ખેંચવાની, અહીં ઊભી લાઈન દોરી કાઢવાની, બેની વચ્ચે આમ ત્રાસો આપણે સદિશ દોરવાનો, ઊભી લાઈનને અડે ત્યાં સુધીના સદિશને V કહેવાય, એટલે V નો ફેઝર કહેવાય, અને I સુધીના લાઈનને અડેલો હોય એને I નો ફેઝર કહેવાય. બંને એક જ દિશામાં છે, બંને I અને V ના ફેઝર એક જ દિશામાં છે, બેની વચ્ચે કોઈ કળા તફાવત, કોઈ ખૂણો બનતો નથી. તો આ તમારે આટલું ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, ખ્યાલ આવી ગયો? સારું. એના પછીની થિયરી જો, અહીં શું છે, ઇન્ડક્ટર એટલે પ્રેરક ગૂંચળું કહેવાય. એને લાગુ પાડેલ AC વોલ્ટેજ માટે પ્રવાહનું સૂત્ર મેળવો અને તેનો ફેઝર ડાયાગ્રામ દર્શાવો. તો અહીં આગળ ઇન્ડક્ટર, જો અહીં ગૂંચળું જોડેલું છે, ઇન્ડક્ટર એટલે L, અને અહીં આગળ AC સ્ત્રોત છે એને E વડે દર્શાવ્યું છે. આના વોલ્ટેજને V બરાબર V મેક્સિમમ સાઇન ઓમેગા T, અને અહીં આનો વોલ્ટેજ V બરાબર -L di/dt. આ બંને વોલ્ટેજના સૂત્રો છે, એના યાદ રાખવાના છે તમારે. બરાબર છે. આકૃતિમાં ઇન્ડક્ટર સાથે AC સ્ત્રોત દર્શાવેલ છે. હવે કિર્ચોફના નિયમ મુજબ બધા વોલ્ટેજનો સરવાળો 0 થાય. બધા વોલ્ટેજ એટલે આ વોલ્ટેજ પ્લસ આ વોલ્ટેજ. જો પહેલા આ વોલ્ટેજ લખ્યો V મેક્સિમમ સાઇન ઓમેગા T, પછી આ વોલ્ટેજ -L di/dt ઇક્વલ ટુ 0. આ માઇનસ વાળા ભાગને પેલી બાજુ લઈ જાઓ. આ તો એવું ને એવું જ V મેક્સિમમ સાઇન ઓમેગા T એવા ને એવા. હવે -L di/dt ને પેલી બાજુ લઈ ગયા, થયું? હવે આ L ને મેં આમ ભાગી કાઢ્યો, આ L ને આમ નીચે લઈ ગયો. તો હવે શું કરું, આ જે વિકલન d/dt નો મતલબ વિકલન, આ બાજુથી વિકલન કરીએ એટલે સામે સંકલન થાય સાઈનનું જો સાઈનનું સંકલન થયું, સંકલન ને dt અહીં ગુણી ગયા, d કાઢીએ એટલે અહીંથી d એટલે વિકલન કાઢીએ એટલે સંકલન ને dt આમ ગુણી ગયા, અહીં ખાલી આવી રહ્યો. હવે આ તો બહાર લખવાના, V મેક્સિમમ અપોન L બહાર લખવાના. હવે આ તો એવું ને એવું જ, સાઈનનું સંકલન માઇનસ કોસ ઓમેગા T ને ઓમેગા વડે ભાગવાનું. જો L ની જોડે ઓમેગા આવી ગયો અને સંકલન કર્યું એટલે આ સંકલનની નિશાની જતા રહે, આ અને dt આ બંને જતા રહે. જો અહીં સાઈડમાં લખ્યું જ છે એનું, બરાબર સૂત્ર. હવે કોસ ને સાઈનમાં રૂપાંતર કરવાનું. આગળ યાદ રાખો મેં સૂત્ર લખાયા છે, પ્લસ કોસ, અહીં આગળ આ માઇનસ કોસ છે, માઇનસ કોસ હોય તો આ તો એવું ને એવું જ. હા, એમાંય મેં લખાયું હતું ઓમેગા L એટલે XL કહેવાય. ઓમેગા L ને શું કહેવાય, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ઓકે, તો ઓમેગા L ની જગ્યાએ XL લખવાનું, અને માઇનસ કોસ ઓમેગા T છે એની જગ્યાએ સાઇન ઓમેગા T -π/2. એ માઇનસ છે તો -π/2, પ્લસ હોય તો +π/2 ઇક્વલ ટુ I. જો અહીં બંને લખેલું જ છે. ઓકે,
હવે આની જગ્યાએ ઓમના નિયમ પ્રમાણે આઈ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ વી મેક્સિમમ અપોન એક્સએલ, તો આની જગ્યાએ આઈ મેક્સિમમ લખી દેવાય, બરાબર છે. આની જગ્યાએ આઈ મેક્સિમમ અને આ તો ખરું જ ઇઝ ઇક્વલ ટુ આઈ, તો આ પ્રવાહનું સૂત્ર આવી ગયું, જુઓ થઈ ગયું. હવે એનો તમારે શું દોરવાનો છે? ડાયાગ્રામ દોરવાનો છે. હવે જો પેલા આમાં શું થયું નક્કી, અહીં જુઓ, આમાં -π/2 છે, એટલે પ્રવાહ એ વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ છે. માઇનસનો મતલબ શું? એટલો પાછળ છે, જો એવું લખ્યું છે. +π/2 હોય તો આગળ છે એવું લખાય. જો જે દર્શાવે છે કે પ્રવાહ ફેઝર I એ વોલ્ટેજ ફેઝર V કરતા π/2 જેટલો પાછળ છે. પાછળ હોય તો કેવી રીતે? સાંભળો, દર વખત વોલ્ટેજની લાઈન તો આમ જ કરવાની છે, પણ પ્રવાહની આગળનો જે થિયરી હતી એમાં તો પ્રવાહનો ડોટેડ લાઈન બી અહીંથી જ ચાલુ થતી હતી, પણ આમાં તો π/2 જેટલો પાછળ છે. પાછળ છે લાઈન નીચેથી ચાલુ કરવાની. સાંભળો, પાછળ હોય તો નીચેથી ચાલુ કરવાનો ગ્રાફ, અને આગળ હોય અને પછીની થિયરીમાં આવશે એમાં ઉપરથી ચાલુ કરવાનો સાઈનનો, એટલે પ્રવાહનો ગ્રાફ. વોલ્ટેજ તો દર વખતે અહીં ઉગમ બિંદુથી જ આમ લેવાનું છે. અહીં ઉગમ બિંદુથી પાઈ અને પાઈથી 2π આમ, ઓકે. પણ અહીં આ નીચેથી ચાલુ કરવાનો, અહીં વચ્ચે, અહીં π/2 કહેવાય ને અહીં 3π/2 કહેવાય, તો અહીં π/2 માંથી પસાર થશે, ઉપર થઈને અહીં 3π/2 માંથી પસાર થશે, આમ. ખ્યાલ આવ્યો? અને હંમેશા તમારે વોલ્ટેજના ગ્રાફ કરતા પ્રવાહનો ગ્રાફ નીચો રાખવાનો. વોલ્ટેજના ગ્રાફ કરતા પ્રવાહનો ગ્રાફ નીચે રાખવાનો છે. ફરીવાર સર શું બોલ્યા? -π/2 હતું, -π/2 હતું, એટલે I એ V કરતા π/2 જેટલો પાછળ કહેવાય. પાછળ હોય તો નીચેથી આઈનો ગ્રાફ નીચેથી ચાલુ કરવાનો, અને π/2 જેટલો આગળ હોય તો આઈનો ગ્રાફ ઉપરથી ચાલુ કરીશું. હમણાં જોઈશું આના પછીની થિયરીમાં. હવે તમારે એક લાઈન દોરવાની, એક લાઈન એવી દોરવાની કે જે આ વોલ્ટેજના ગ્રાફને અને આ પ્રવાહના ગ્રાફને અડે, જુઓ એમ. પછી અહીંથી ડોટેડ લાઈન દોરવાની અને અહીંથી ડોટેડ લાઈન દોરવાની. હવે તમારે આ લાઈન તો કન્ટિન્યુ ખેંચવાની છે, અહીં ઊભી લાઈન દોરવાની. પછી તમારે આડીને ઊભી લાઈનની વચ્ચે આમ ત્રાસી લાઈન દોરવાની, આ ડોટેડ લાઈનને અડે ત્યાં સુધી. એ વોલ્ટેજનો ફેઝર થયો. એવી રીતે અહીં નીચે લાઈન ખેંચવાની. એવી જ રીતે ક્યાં તમને થાય બરાબર વચ્ચેની દિશા, આ આડીને આ ઊભી છે એમાં વચ્ચેની, ખ્યાલ આવી ગયો? વચ્ચેની દિશામાં ક્યાં સુધી? આ ડોટેડ લાઈનને અડે ત્યાં સુધી. આઈનો ફેઝર થઈ ગયો, વીનો ફેઝર થઈ ગયો. અહીં કેટલો ખૂણો બનાવે છે? ωt1, અને અહીં π/2 છે. વોલ્ટેજ કરતા જો પ્રવાહ π/2 જેટલો પાછળ છે. તો આટલી જે ઊંચાઈ છે આ એ પ્રવાહની વેલ્યુ બતાવે. એ પ્રવાહનું સૂત્ર શું મેળવ્યું આપણે? આગળ મેળવ્યું ને પ્રવાહનું, છેલ્લો જવાબ I મેક્સિમમ sin ωt -π/2, અહીં T1 લખજો. અને આ જે ઊંચાઈ છે એ વોલ્ટેજની છે. વોલ્ટેજની ફોર્મ્યુલા V મેક્સિમમ sin ωt1, ઓકે. તો ખ્યાલ આવી ગયો, બરાબર? ચલો એના પછીની થિયરી. હવે કેપેસિટર માટે આ ત્રણમાંથી થિયરી બોર્ડમાં પૂછાય જ છે. કેપેસિટરને સંધારક પણ કહેવાય ગુજરાતીમાં. એને લાગુ પાડેલ એસી વોલ્ટેજ માટે પ્રવાહનું સૂત્ર મેળવો અને તેનો ફેઝર ડાયાગ્રામ દર્શાવો. આ ફેઝર ડાયાગ્રામને લીધે વધારે પૂછાય છે આ થિયરીઓ, એટલે તમારે આ ખાસ તૈયાર કરવાની છે. તો અહીંયા આગળ તમારે એસી સ્ત્રોત જોડે તમારે કેપેસિટર જોડવાનું છે. કેપેસિટરનો વોલ્ટેજ V = Q/C થાય. સ્ત્રોતનો વોલ્ટેજ તો આપણે દરેકમાં લઈએ છીએ, એવી રીતે V = V મેક્સિમમ sin ωt થાય. આકૃતિમાં જે દર્શાવ્યું છે એ લખવાનું છે. આકૃતિમાં એસી વોલ્ટેજ સ્ત્રોત સાથે કેપેસિટરને જોડેલ છે. હવે કિર્ચોફના બંધ ગાળાના નિયમ મુજબ સમજો, આ સ્ત્રોતના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ આ અને કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વોલ્ટેજ આ બંને સમાન હોય, જેવું લખેલું છે. સ્ત્રોતના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અને કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ સમાન હોય, એટલે તમારે આ બરાબર આ Q/C બરાબર આ લઈ લેવાનું. જો લીધું છે Q/C બરાબર V મેક્સિમમ sin ωt. હવે C ને તમારે પેલી બાજુ લઈ લેવાનું છે. હવે સાંભળજો, હવે બંને બાજુ વિકલન લેવાનું છે તમારે. બંને બાજુ અહીં Q ની જોડે d/dt લેવાનું, અહીં sin ની જોડે d/dt. d/dt નો મતલબ સમયની સાપેક્ષ વિકલન લેતા. d/dt નો મતલબ શું? સમયની સાપેક્ષ વિકલન લેતા. તો Q ના વિકલન I કહેવાય. આપણે યાદ રાખવામાં આગળ જોઈ લીધું. dq/dt એટલે I. આ એવું ને એવું sin નું વિકલન cos ωt, ઓમેગા આગળ ગુણાય, C ની આગળ ઓમેગા મેં લખ્યું, જુઓ આ ઓમેગા આગળ આવી ગયો,
અને સાઈનનું કોસ અહીં સાઈડમાં લખ્યું જ છે બરાબર. હવે તમારે શું કરવાનું, આ અંશમાં છે ને ઓમેગા ટી, એને છેદનો છેદ બનાવાય. આપણે કેવું કરીએ, છેદનો છેદ હોય તો અંશમાં લઈએ. આ ઓમેગા સી ને 1 ઓમેગા સી એવું લખી દીધું. હવે 1 ઓમેગા સી એટલે એક્સી કહેવાય, કેપેસિટિવ રિએક્ટર્સ. આગળ ભણી ગયા ને આપણે, યાદ રાખોમાં એ લખ્યું. અને બીજું અહીં કોસ, કોસ હોય તો પ્લસ કોસ છે તો પ્લસ π/2, અને આગળની થિયરીમાં માઇનસ કોસ હતા. ઓમેગા સી ને એક અહીં આવી રીતે લખ્યું 1 ઓમેગા સી, અને કોસ ઓમેગા ટી એટલે સાઇન ઓમેગા ટી પ્લસ π/2. પ્લસ કોસ છે એટલે પ્લસ π/2, આગલી થિયરીમાં માઇનસ કોસ હતું એટલે માઇનસ π/2 હતું. તો આ વી મેક્સિમમ અપોન આની જગ્યાએ એક્સી લખી કાઢ્યું. આ તો એવું ને એવું જ. હવે સાંભળો, વી મેક્સિમમ અપોન એક્સી ને આઈ મેક્સિમમ કહેવાય ઓમના નિયમ મુજબ. અને આ તો એવું ને એવું જ. આના પરથી શું કહી શકાય કે આ પ્લસ π/2 છે એટલે પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ છે. જો એવું લખેલું છે, જે દર્શાવે છે કે પ્રવાહ ફેઝર આઈ એ વોલ્ટેજ ફેઝર વી કરતા π/2 જેટલો આગળ છે. ઓકે, જો હવે એનો ફેઝર ડાયાગ્રામ દોરવાનો છે તમારે. આ ઓમેગા ટી ની લાઈન છે, અહીં 0 π/2 પાઈ 3 π/2 2 પાઈ. વી નો તો દરેકમાં એક સરખો જ છે, અહીંથી ચાલુ થાય પાઈએ આવે, પાઈથી શરૂ થાય 2 પાઈ આવે, આવી રીતનું. હવે આઈ કેવી રીતે, અહીં આઈ π/2 જેટલો આગળ છે. આગળ હોય તો ઉપરથી ચાલુ કરવાનો, ઉપરથી અહીં π/2 એ, પછી અહીંથી આખો શૃંગ 3 π/2 એ પતશે, અને અહીંથી 2 પાઈ એ ઉપર આવી જશે. એ ઉપરથી શરૂ કરીને ઉપર સુધી. બરાબર છે, ખ્યાલ આવ્યો કે ના આવ્યો? પ્લસ π/2 હોય તો ઉપરથી ચાલુ કરવાનો ગ્રાફ, માઇનસ π/2 હોય તો નીચેથી. જો આગલી થિયરીમાં આપણે નીચેથી ચાલુ કર્યો હતો, જો નીચેથી ચાલુ, એમાં માઇનસ π/2 એટલે π/2 જેટલો પાછળ હતો. માઇનસ π/2 હોય તો નીચેથી ચાલુ કરવાનું. અહીં પ્લસ π/2 છે ને, એટલે આપણે ઉપરથી ચાલુ કરવાનો છે, ઉપરથી ચાલુ કરવાનો. આ અહીંથી ઉપરથી આમ ચાલુ કરવાનું. ખ્યાલ આવી ગયો? અહીંથી π/2, π/2 થી π/2 થી પાઈ, પાઈ થી 3 π/2, 3 π/2 થી 2 પાઈ. થઈ ગયો? હવે તમારે એક લાઈન દોરવાની જે બંને ગ્રાફને અડે. બરાબર, બંને ગ્રાફને અડે. પછી આ જે પ્રવાહનો ગ્રાફ છે આઈનો, ત્યાંથી ડોટેડ લાઈન દોરવાની, અને આ જે ડાર્ક ગ્રાફ છે વોલ્ટેજનો, ત્યાંથી ડાર્ક લાઈન દોરવાની. બરાબર છે. અહીંથી તમારે શું કરવાનું, એક આ બેની વચ્ચેની દિશામાં સદિશ દોરવાનો, એને વોલ્ટેજ સદિશ કહેવાય, વોલ્ટેજનો ફેઝર. બરાબર, વોલ્ટેજનો ફેઝર કહેવાય. અને તમારે આ જે લાઈન છે ત્યાં આગળ બીજો એક આમ સદિશ દોરવાનો. બરાબર, એને પ્રવાહ ફેઝર કહેવાય. ઓકે, અને વોલ્ટેજ ફેઝર કહેવાય અને પ્રવાહ ફેઝર કહેવાય. તો આટલી જે હાઈટ છે એ પ્રવાહનું મૂલ્ય બતાવે, આઈ મેક્સિમમ સાઇન ઓમેગા T1 પ્લસ π/2. અને આટલી જે હાઈટ છે એ વોલ્ટેજનું મૂલ્ય વી મેક્સિમમ સાઇન ઓમેગા T1. અને અહીં આટલો ખૂણો છે એ ઓમેગા T1 થાય. આલેખ તમારે શાંતિથી એવું હોય તો ફરીવાર વિડીયો ચાલુ કરીને તમારે ફરી સમજવાનો. બરાબર છે, હું બહુ જ ધ્યાનથી બોલું છું, તમને કંઈ પણ કન્ફ્યુઝન ના રહે. બરાબર છે, એટલે જો મેં હાથે દોરીને તમને સમજાયો, કારણ કે આ આપણે ડાયરેક્ટ ઇમેજ લઈ લીધેલી છે. સામાં આમાં જો આ ડાયરેક્ટ ઇમેજ લીધેલી છે, તો તમને એવું થાય કે સર કેવી રીતે દોરવાનું, તો જો આ દોરીને બી બતાવ્યો તમને. આપણે આ આકૃતિ મોટી દોરવાની એટલે તમને વાંધો નહીં આવે. બરાબર છે, આ બધું તો યાદ રાખવાનું છે. ફરી એકવાર એવું હોય તો રિફર કરી દેવાનું. બરાબર છે, ને આની અંદર ઉમેરવું હોય તો આઈ મેક્સિમમ એટલે અહીં આઈ મેક્સિમમ એટલે વી મેક્સિમમ અપોન આર પણ થાય. બરાબર છે, તો આ બધી ફોર્મ્યુલાઓ તમારે યાદ રાખવાની છે. ઓકે, ચાલો હવે એના પછીની થિયરી. આ 3 થિયરીમાંથી બોર્ડમાં એક પૂછાય છે, 3 એ 3 આઈએમપી. લખવું એવું આઈએમપી લખવું પડશે. જો અહીં તો મેં લખેલું જ છે આઈએમપી, અહીં આઈએમપી લખેલું જ છે. ઓકે, 3 એ 3 થિયરી આઈએમપી.
ત્રણે ત્રણ થિયરી આઈએમપી છે. ક્યાં લખી દઈએ? અહીં લખીએ IMP. ઓકે, એવી રીતે એના પછીની અહીં જે થિયરી છે એમાં પણ આઈએમપી. ત્રણે ત્રણ થિયરી આઈએમપી છે. ઓકે, અહીં પણ IMP બરાબર છે. અને એવી જ રીતે પહેલી જે થિયરી છે આ પણ આઈએમપી છે. તો ત્રણે ત્રણ થિયરી તમારે સરસ રીતે તૈયાર કરવાની છે. IMP બરાબર. ત્રણે ત્રણ થિયરી સરસ રીતે તૈયાર કરજો. ત્યાર પછીની થિયરી લઈએ. ચલો, આ પતી ગયું આપણે. ઓકે, હા, આ પણ પૂછાય એવી છે. આને પણ આઈએમપી. સર તમે તો બધી થિયરી આઈએમપી કહો છો, પણ પૂછાય એવી હોય તો મારે તો તમને કહેવું પડે ને. ના કહું અને એક્ઝામમાં આવે તો સર એ તો આઈએમપી કઈ નથી. બરાબર, એવું થાય ને. અને પણ હું આઈએમપી લખી દઉં છું. IMP. ઓકે, ચલો. હવે ફીચર્સ આપણે શું સમજાવવાનું છે? ફીચર્સ એટલે ઘૂમતો સદિશ સમજાવવાનો છે. તો સાંભળો, પહેલા તો ફીચર્સનો ઉપયોગ કેમ થાય છે? એટલે ઘૂમતો સદિશ એટલે જે સદિશનું મૂલ્ય બદલાતું રહેતું હોય એને ફીચર્સ અથવા તો એને ઘૂમતો સદિશ કહેવાય. એના બે ઉપયોગ છે. પહેલો, આ ફીચર્સ કેમ વાપરવામાં આવે છે? તો પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા સંબંધ જાણવા માટે પહેલો ઉપયોગ. બીજો, એસી પરિપથોનું વિશ્લેષણ સહેલાઈથી કરી શકાય એટલા માટે. પહેલા તો ફીચર્સ શા માટે વાપરવામાં આવે છે? તો પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા સંબંધ જાણવા માટે. અને બીજો ઉપયોગ, એસી પરિપથોનું વિશ્લેષણ સરળતાથી કરી શકાય એટલા માટે હોય છે. ફીચર એ શું છે? એક સદિશ છે અને તેને ઘૂમતો સદિશ કહેવામાં આવે છે. કારણ કે તે જે ફીચર હોય છે એ ઉગમ બિંદુની આસપાસ ઓમેગા જેટલી કોણીય આવૃત્તિથી ભ્રમણ કરતો હોય છે. ફીચર શું કરે છે? તો ઉગમ બિંદુની આસપાસ ઓમેગા જેટલા કોણીય આવૃત્તિથી શું કરે છે? ભ્રમણ કરે છે. બરાબર. જે પહેલી આ કઈ આકૃતિ છે? જે પહેલી થિયરીમાં આકૃતિ દોરેલી છે એની એ જ છે. એટલે આમાં મારે કશું સમજાવવાનું રહેતું નથી. જે પહેલી થિયરીમાં આકૃતિ છે એની એ જ છે, એ જ તમારે દોરવાની છે. બરાબર. એટલે હું ફરી સમજાવતો નથી. આમાં વી મેક્સ આઈ મેક્સિમમ સાઇન ઓમેગા T1 અને વી મેક્સિમમ સાઇન ઓમેગા T એ વી ફેઝર ને આઈ ફેઝરના મૂલ્યો છે. અને એ શું છે? આ ઉધ્વો અક્ષ, આ ઊભી અક્ષ હોય એને શું કહેવાય? ઉધ્વો અક્ષ પરના પ્રક્ષેપ કહેવાય. વી અને આઈ ના મૂલ્યો કહેવાય અને ઉધ્વો અક્ષ પરના પ્રક્ષેપ પણ કહેવાય. જો અહીં લખેલું છે વી મેક્સિમમ સાઇન ઓમેગા T1 અને આઈ મેક્સિમમ સાઇન ઓમેગા T1 એ ઉધ્વો અક્ષ પરના પ્રક્ષેપો છે, જેને વી અને આઈ ના મૂલ્યો કહેવામાં આવે છે. આમાં વી મેક્સિમમ અને આઈ મેક્સિમમ શું છે? તો વી મેક્સિમમ અને આઈ મેક્સિમમ એ વી અને આઈ ના કંપ વિસ્તાર છે, અથવા એને બીજા શબ્દમાં કેવું હોય તો વી અને આઈ ના મહત્તમ મૂલ્યો છે. વી અને આઈ ના ફેઝર્સ એક જ દિશામાં છે. જો બંને એક જ લાઈન ઉપર છે, વી નો અને આઈ નો એક જ દિશામાં છે, એટલે તેમની વચ્ચે કોઈ કળા તફાવત હોતો નથી. તેમની વચ્ચે કળા તફાવત શૂન્ય હોય છે. ખ્યાલ આવી ગયો? સારું. તો આ પણ સરસ રીતે તૈયાર કરવાની છે. કેટલા મુદ્દા છે? 1 2 3 4 5 6 7 મુદ્દા સરસ રીતે તમે, અને 8મો મુદ્દો આકૃતિ. બરાબર છે. 8 મુદ્દા સરસ રીતે તમારે તૈયાર કરવાના છે. ત્યાર પછીની થિયરી જોઈએ આપણે.
માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે સરેરાશ પાવર. હવે સાંભળો, 3 સરેરાશ પાવર શીખવાના છે આપણે. માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે, એ રીતે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટે અને માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથ માટે, ત્રણેય માટે આપણે સરેરાશ પાવરના સૂત્રો મેળવવાના છે. તો અહીં આગળ અવરોધ માટે એસી પરિપથ, અવરોધ ધરાવતા એસી પરિપથ માટે સરેરાશ પાવરનું સૂત્ર તો P બરાબર I² R. આપણે યાદ રાખવામાં સૂત્ર લીધેલું જ છે. એમાં I ની કિંમત મૂકો, I એટલે I મેક્સિમમ સાઇન ઓમેગા ટી, એનો વર્ગ છે અને ઇન્ટુ R છે. I નું સૂત્ર છે I મેક્સિમમ સાઇન ઓમેગા ટી, એ તમારે યાદ રાખવાનું છે. I મેક્સિમમ નો પણ વર્ગ કહેવાય અને અહીં સાઇન સ્ક્વેર ઓમેગા ટી અને ઇન્ટુ R તો ખરું જ. હવે બંને બાજુ સરેરાશ લેવાની. અહીં શું કર્યું? બંને બાજુ સરેરાશ લે. આ લેસ ધેન ગ્રેટર ધેન ને શું કહેવાય? સરેરાશ કહેવાય. બંને બાજુ સરેરાશ લેતા. હવે સરેરાશને તમે P12 તરીકે પણ લખી શકો. આવું બી લખાય ને આવું પણ લખાય, પણ ચોપડીમાં આવું લખેલું છે એટલે હું બીજા સ્ટેપથી હું P12 લખી દઉં છું. અહીંયા આગળ તો આ રીતે લખો. હવે સાંભળો, જે સહગુણક છે ત્રિકોણમિતિય વિધેય સિવાયના જે પદો છે એ સહગુણક છે, એની સરેરાશ ના થાય, એનું એ જ થાય એની સરેરાશ. પણ આગળ આ ભણી ગયા આપણે સાઇન સ્ક્વેર ઓમેગા ટી ની સરેરાશ થશે. અને કેટલી થશે તો મેં આગળ યાદ રાખવામાં લખાયું હતું, સાઇન સ્ક્વેર ઓમેગા ટી ની સરેરાશ 1/2. ઉપર 2 છે તો અહીં 1/2 આવશે, એવું યાદ રખાયું હતું ને. અને I મેક્સિમમ સ્ક્વેર R એવા ને એવા, એટલે ટૂંકમાં સરેરાશ પાવર P12 એટલે સરેરાશ પાવર 1/2 I મેક્સિમમ સ્ક્વેર R આવી ગયું. અહીં બંને બાજુ સરેરાશ લેતા એવું તમારે લખવું હોય તો લખી દેવાનું. સહેલી થિયરી છે, બરાબર છે. ત્યાર પછીની થિયરી, હવે માત્ર ઇન્ડક્ટર માટે, માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટે સરેરાશ પાવરનું સૂત્ર મેળવવાનું છે. તો ઇન્ડક્ટર અને કેપેસિટર હોય તો પાવરનું P બરાબર IV લેવાનું, એવું મેં કહ્યું હતું તમને, બરાબર, યાદ રાખો. તો P બરાબર IV, તો અહીં I નું સૂત્ર લેવાનું. ઇન્ડક્ટર માટે આપણે જે બીજી થિયરીમાં મેળવેલું એ π/2 જેટલો કળા તફાવત પાછળ હોય છે, જુઓ. I બરાબર I મેક્સિમમ સાઇન ઓમેગા ટી માઇનસ π/2 ઇન્ડક્ટર માટે. V એટલે તો V મેક્સિમમ સાઇન ઓમેગા ટી. હવે તમારે શું કરવાનું? આ V મેક્સિમમ ને I મેક્સિમમ ને ભેગા કરી દેવાના અને પછી આ સાઇન વાળા પદો ભેગા કરવાના. હવે સર શું કરે છે સાંભળજો, અહીં આ જે બે સાઇન વાળા પદો છે અને 2 વડે ગુણ્યા છે અને 2 વડે ભાગીએ છે. કેમ એવું કર્યું? આ તો એવું ને એવું, આ સાઇન પેલું આપણી જોડે હવે સાંભળજો, આપણે મેં તમને કહેલું કે કોસ ઓમેગા ટી હોય તો એની જગ્યાએ સાઇન ઓમેગા ટી માઇનસ π/2. હવે મેં કહ્યું હતું ને તમને, હા, સાંભળજો, માઇનસ કોસ ઓમેગા ટી હોય તો માઇનસ π/2 આવે. તો અહીં માઇનસ π/2 છે એટલે માઇનસ કોસ ઓમેગા ટી આવે. અહીં માઇનસ મેં આગળ લખ્યા, જુઓ. યાદ આવે છે ને કે યાદ કરાવું? માઇનસ કોસ ઓમેગા ટી હોય તો સાઇન કોસનું સાઇનમાં રૂપાંતર, સાઇનની જગ્યાએ કોસમાં રૂપાંતર કરવાનું છે. સાઇન ઓમેગા ટી માઇનસ π/2 છે તો માઇનસ કોસ ઓમેગા ટી, આ માઇનસ આગળ લખ્યો અને આ તો એવું ને એવું જ. હવે જો બંને જો થીટા સરખા થઈ ગયા, સાઇન કોસ છે અને આગળ 2 છે તો 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. જો આ મેં સૂત્ર લખ્યું આની જગ્યાએ, સાઇન ઓમેગા ટી માઇનસ π/2 ની જગ્યાએ માઇનસ કોસ ઓમેગા ટી લખાય. હવે આ સૂત્ર છે, બંને જોડે થીટા સરખો હોય ને 2 સાઇન કોસ હોય, 2 કોસ સાઇન, તો સાઇન 2 થીટા સાઇન અને 1 ઓમેગા ટી હતો એની જગ્યાએ 2 ઓમેગા ટી. આ સૂત્ર લખાયું હતું ને મેં, યાદ રાખોમાં. આગળનું યાદ રાખો, જેટલું ક્લિયર કરશો એટલું આ વધારે સહેલું પડશે. હવે શું કરીએ? બંને બાજુ સરેરાશ લેતા, અને સરેરાશ લીધી, અહીં પણ સરેરાશ. હવે સાંભળો, આનું તો સરેરાશ વેલ્યુ આની યાદ થાય, આની સરેરાશ આપણે P12 તરીકે લખીએ. જો P12, આની સરેરાશ તો આની યાદ થાય, માઇનસ I મેક્સિમમ V મેક્સિમમ અપોન 2. પણ સાઇન આની મેં આગળ સરેરાશ લખાઈ છે, સાઇન 2 ઓમેગા ટી ની સરેરાશ, જો સાઇન 2 ઓમેગા ટી ની સરેરાશ 0 થાય, 0 ઇન્ટુ y એટલે 0, એટલે આપણને સરેરાશ પાવર કેટલો મળે છે? 0 મળે છે. ઓકે, તમારે આ એક સ્ટેપ યાદ રાખવાનું છે, જે મેં તમને આગળ લખાયેલું જ છે, બરાબર? એ યાદ રાખો, જેટલું ક્લિયર કરશો એટલું આ સહેલું થશે. ચલો હવે માત્ર કેપેસિટર ધરાવતા, પહેલું આપણે જોયું માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે સરેરાશ પાવર, પછી માત્ર ઇન્ડક્ટર માટે જોયું. હવે માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથ માટે સરેરાશ પાવર, તો P બરાબર IV લેવાનું.
હવે કેપેસિટર માટે આઈનું સૂત્ર શું હતું? આઈ મેક્સિમમ સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 ત્રીજા નંબરની થિયરી, એમાં પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 2 આવ્યું હતું. વી એટલે તો વી મેક્સિમમ સાઇન ઓમેગા ટી, બરાબર છે. હવે આઈ મેક્સિમમ વી મેક્સિમમ ને ભેગા કરી દેવાના, બરાબર છે. પછી અહીં આગળ આ મેં કહ્યું હતું સાઇનનું કોસમાં રૂપાંતર, પ્લસ પાઈ બાય 2 હોય તો પ્લસ કોસ ઓમેગા ટી, બરાબર. અને આ તો સાઇન ઓમેગા ટી તો ખરા જ. પછી 2 વડે ગુણો, 2 વડે બહુ આગળ જેવી થિયરી તેવી જ. તો 2 સાઇન કોસ, તો સાઇન 2 થીટા થઈ જાય. સાઇન જોડે આ 1 વાર ઓમેગા ટી છે, ટી ટાઈમ એની 2 વાર ઓમેગા ટી. બંને બાજુ સરેરાશ લેવાની, આગળના થિયરીની જેમ જ છે, સેમ ટુ સેમ. આની સરેરાશ તો આની જ થાય ને સાઇન 2 ઓમેગા ટી ની સરેરાશ વેલ્યુ 0 થાય. 0 ઇન્ટુ બધું 0 થઈ જાય, બરાબર છે. ચલો એના પછી ઓકે, તો આજે આપણે આટલી લગીનની થિયરીઓ, કેટલી થિયરીઓ લીધી જુઓ. પહેલા તો આપણે પ્રસ્તાવના લીધું, ત્યાર પછી યાદ રાખવાનો મુદ્દો લીધો, ત્યાર પછી માત્ર અવરોધકને લાગુ પાડેલ એસી પરિપથ માટે આપણે પ્રવાહનું સૂત્ર મેળવ્યું. પછી માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી વોલ્ટેજ પરિપથ માટે પ્રવાહનું સૂત્ર મેળવ્યું ફેઝરના પરિપથ સાથે. અને એના પછી માત્ર કેપેસિટર ધરાવતા એસી વોલ્ટેજ માટે પ્રવાહનું સૂત્ર મેળવ્યું, બરાબર છે. ત્યાર પછી ફેઝર્સની થિયરી લીધી, ફેઝર્સ એટલે ઘૂમતો સદિશ સમજાવો. ત્યાર પછી માત્ર અવરોધ માટે સરેરાશ પાવર, પછી માત્ર ઇન્ડક્ટર માટે સરેરાશ પાવર અને માત્ર કેપેસિટર માટે સરેરાશ પાવર. તો ટોટલ આજે આપણે 9 થિયરી લીધી. આ 9 થિયરી સરસ રીતે તૈયાર કરી દેજો, બરાબર છે. આની અંદર તમને મેં જેટલું યાદ રાખવાનું કહ્યું એ ખાસ અચૂક પહેલા યાદ કરજો. એ યાદ રાખવાનું સૌથી વધારે અગત્યનું છે. ગયું હોય આ યાદ રાખવાના જે મુદ્દા છે એ તમારે સરસ રીતે યાદ રાખવાના છે, બરાબર છે. અને એમાં હજી લખવા હોય તો આઈ પ્રવાહ આઈનું સૂત્ર અને વી નું સૂત્ર, બરાબર છે. આઈ અને આઈ એટલે આઈ મેક્સિમમ, આઈ એટલે આઈ મેક્સિમમ સાઇન ઓમેગા ટી ને વી એટલે વી મેક્સિમમ સાઇન ઓમેગા ટી. એ પણ સૂત્ર તમારે લખવા હોય તો લખી લેવાય, બરાબર છે. સારું, તો આટલું સરસ રીતે તૈયાર કરજો. આના પછીની થિયરી આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું, બરાબર છે. અને આ જે ફેઝર્સના ડાયાગ્રામ છે એ 2-3 વાર દોરજો, કારણ કે એક્ઝામમાં આવડશે જ ખરા, પણ એમાં બધા ટાઈમ બહુ વેડફી કાઢે છે, સમય વધારે જતો રહે એ મતલબ નથી, બરાબર છે. એટલે આકૃતિમાં તમારે મહેનત કરવાની છે. બીજું મેં અલગ અલગ કલરથી દોરેલી છે, તમારે પેન્સિલનો જ ઉપયોગ કરવાનો. જે વોલ્ટેજનો ગ્રાફ છે એને ઘટી લાઈનથી દોરવાનો અને પ્રવાહનો ગ્રાફ છે એને ડોટેડ લાઈનથી દોરવાનો. પ્રવાહનો ગ્રાફ નીચો રાખવાનો, વોલ્ટેજનો ગ્રાફ ઊંચો રાખવાનો. પછી તમારે એવી રીતે લાઈન દોરવાની કે બંનેના ગ્રાફને અડે, ત્યાંથી બંને લાઈન આગળ ખેંચવાની, બરાબર છે. પછી આ બેની વચ્ચે તમારે એરો દોરવાનો, એ વોલ્ટેજનો ફેઝર થશે અને આ પ્રવાહનો ફેઝર થશે, બરાબર. ત્યાં લખવું હોય તો લખી શકાય. વોલ્ટેજનો ફેઝર છે તો વોલ્ટેજનો ફેઝર, તો વોલ્ટેજનો ફેઝર છે એટલે સદિશ વી બરાબર દેખાતું નથી, બરાબર છે. તો દેખાય એવું આપણે સરસ કલર લઈએ. આ છે સદિશ વી નો ફેઝર અને આ સદિશ આઈ નો ફેઝર, બરાબર. આટલી હાઈટ છે એ આઈ નું મૂલ્ય બતાવે અને આટલી હાઈટ છે એ વી નું મૂલ્ય બતાવે, બરાબર. તો આવી રીતે તમારે એવું હોય તો મોટી આકૃતિ દોરજો એટલે બધું ભેગું ભેગું ના થઈ જાય. અને આ ખૂણો છે ઓમેગા T1 છે. આ ચેપ્ટરમાં તમને વિકલન સંકલન બે ભેગું આવે છે. કોસનું સાઈનમાં રૂપાંતર કરવાનું આવે છે અને સાઈનનું કોસમાં રૂપાંતર કરવાનું આવે છે, બરાબર છે. તો થોડુંક તમને શરૂઆતમાં હાર્ડ લાગશે, પણ લખીને 2-3 વાર લખશો એટલે તમારે વ્યવસ્થિત થઈ જશે, બરાબર છે. આના પછીની થિયરી એ ઇમ્પિડન્સ LCR 3, અત્યારે આપણે માત્ર અવરોધ વિશે, માત્ર ઇન્ડક્ટર વિશે અને માત્ર કેપેસિટર વિશે વાત કરી, અલગ અલગ વિશે.
હવેના લેક્ચરની અંદર આવશે એમાં ત્રણેય ભેગું LCR, બરાબર છે, અવરોધક, ઇન્ડક્ટર ને કેપેસિટર ત્રણેય એક સાથે ભેગો પરિપથ અને ત્રણેયના ભેગા આપણે ફેઝર દોરવાના આવશે અને એના પરથી ત્રણેયનો ભેગો અવરોધ, ત્રણેયનો LCR, ત્રણેયનો ભેગા અવરોધને ઇમ્પિડન્સ કહેવાય. ઇમ્પિડન્સને Z વડે દર્શાવે અને એનું સૂત્ર મેળવવાનું છે. એ પણ બહુ અગત્યનું છે. એ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં, નેક્સ્ટ લેક્ચરમાં ચાલુ કરીશું. પણ જે પ્રમાણે મેં કહ્યું એ પ્રમાણે હજી સુધી તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સૌથી પહેલા તમારે સબસ્ક્રાઇબ કરવાનું છે. આ વિડીયોને તમારે તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલવાનો છે અને એમને પણ સબસ્ક્રાઇબ કરવાનું કહેવાનું છે. ત્રીજું, આ બધી જે મારી હેન્ડ રિટન નોટ્સ છે તમારે લખવાની જરૂર નથી. એ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું જ છું, એમાંથી તમે મેળવી શકો છો. આગળના વિડીયો જોવાના બાકી હોય તો એ પણ તમે પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. અને સૌથી અગત્યની બાબત, જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું અને કોમેન્ટ કરવાનું અચૂક ભૂલતા નહીં, બરાબર? જેનાથી મારો પણ ઉત્સાહ વધે છે. મને પણ ખબર પડે છે કે મારા કેટલા વિદ્યાર્થીઓ રેગ્યુલર આ દરેક ક્લાસ, દરેક લેક્ચર જુએ છે, મને ખબર પડે છે, બરાબર? તમને આના બાબતે કોઈ પ્રોબ્લેમ હોય તો એ પણ તમે કોમેન્ટમાં લખી શકો છો, બરાબર છે? કંઈક સારી તમારે, મને લાસ્ટ ટાઈમ એક જણે કહ્યું હતું કે સર બેકગ્રાઉન્ડ ચેન્જ કરો, તો થોડુંક આછું બ્લેક હતું એની જગ્યાએ આપણે વધારે ડાર્ક બ્લેક કર્યું. તો તમારે એવી કોઈ કોમેન્ટ હોય, કંઈ સુધારા બાબતની કંઈક વધારે સરસ તમને એવું કંઈ લાગતું હોય તો એ પણ તમે મને જણાવી શકો છો. ઓકે, ચલો નેક્સ્ટ પીરિયડમાં આપણે મળીએ. ટાટા બાય, સી યુ.